ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે એમાં આપણે ફિઝિયોથેરાપી કોર્સિસ બીપીટી એટલે કે બેચલર ઓફ ફિઝિયોથેરાપી એ કોર્સ માટે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. એટલે કે એડમિશન રિલેટેડ જે પણ માહિતી, ડોક્યુમેન્ટ, કોલેજની ફીસ, કટ ઓફ, મિનિમમ તમારી શું લાયકાત રહેશે, કેટલી સ્કોલરશિપ મળે, ફોર્મ તમારે ક્યારે ભરવાનું રહેશે અને તમામ સરકારી અને પ્રાઇવેટ કોલેજનું પીડીએફ છે એ તમને આ વિડીયોમાં મળી જશે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી જોવાના છીએ. આ ચેનલમાં નોટિફિકેશનથી લઈ અને કોલેજ અને સ્કોલરશિપ મળે ત્યાં સુધીના સંપૂર્ણ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આવતા હોય છે. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને તમામ અપડેટ તમને મળતી રહે. ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામને પણ જોઈન કરી લેજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ફિઝિયોથેરાપી કોર્સ માટે તમે રજિસ્ટ્રેશન કરતા હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે એની જરૂરત પડશે. તો એક ધોરણ 10 અને 12ની માર્કશીટની જરૂર પડશે. જેટલા પણ પ્રયત્ન તમે ધોરણ 10મું અને 12મું પાસ કર્યું હોય એ બધા પ્રયત્નોની માર્કશીટ છે એ તમારે રેડી રાખવી. ત્યાર પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એની જરૂરત પડશે, એટલે કે શાળાનું છોડ્યાનું પ્રમાણપત્ર જોશે. બીજું, તમે જે પણ કેટેગરીમાં આવતા હોય, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એ તમામ કેટેગરીનું જે સર્ટિફિકેટ છે એ લાગુ પડતું હોય એ સર્ટિફિકેટ જોશે. જે વિદ્યાર્થીઓ ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો એને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ પણ જોશે. જો કોઈ પણ વિદ્યાર્થીઓ દિવ્યાંગ હોય તો એને દિવ્યાંગ સર્ટિફિકેટ જોશે. જો કોઈ બહેન છે વિધવા હોય તો એને વિધવાનું સર્ટિફિકેટ જોશે. કોઈ વિદ્યાર્થી અનાથ હોય એટલે કે માતા પિતા હયાત ના હોય તો એને અનાથ સર્ટિફિકેટ જોશે. અને કોઈના માતા પિતા છે એ ડિફેન્સમાં જોબ કરતા હોય તો ડોમિસાઇલ સર્ટિફિકેટ અથવા તો બોનોફાઇડ સર્ટિફિકેટ છે એ જોશે. હવે જે પણ અહીંયા કેટેગરીના સર્ટિફિકેટ સુધીને મેં કહ્યું એ તમામ ડોક્યુમેન્ટ છે કમ્પલસરી રહેશે. એટલે કે જ્યારે તમે રજિસ્ટ્રેશન કરશો ત્યારે તમારે આ તમામ ડોક્યુમેન્ટ છે એની જરૂરત છે તે પડશે. જ્યારે તમે રજિસ્ટ્રેશન કરતા હોય ત્યારે ડોક્યુમેન્ટમાંથી જોઈને જ તમારે માહિતી ફિલઅપ કરવાની રહેશે અને ડોક્યુમેન્ટ છે તમારે અપલોડ પણ કરવાના રહેશે. રજિસ્ટ્રેશન તમારે કઈ રીતે કરવાનું રહેશે એની પણ સંપૂર્ણ માહિતી હું તમને આ ચેનલમાં લાઈવ પ્રોસેસ સાથે બતાવી દઈશ. હવે આપણે જોઈએ કે ફિઝિયોથેરાપી કોર્સ માટે મિનિમમ લાયકાત શું હોવી જોઈએ, કારણ કે વર્ષ 2026-27થી તમારી લાયકાત છે એનો ક્રાઇટેરિયા છે એ બદલી નાખવામાં આવ્યો છે. તો મિનિમમ લાયકાતની વાત કરીએ તો ધોરણ વિજ્ઞાન પ્રવાહ સાથે તમે પાસ થયેલા હોવા જોઈએ અને એમાં તમારે પીસીબી છે તે હોવું જોઈએ, એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી છે તે હોવું જોઈએ, અથવા તો બોટની અને જીઓલોજી છે એવો હોય તો પણ ચાલે. અને તમારે આમાં કમ્પલસરી ઇંગ્લિશ વિષય છે તે હોવો જોઈએ. બોર્ડની વાત કરીએ તો કોઈપણ બોર્ડ છે એ માન્ય રહેશે, જેમ કે ગુજરાત બોર્ડ હોય, સીબીએસસી બોર્ડ હોય, આઈસીએસસી બોર્ડ હોય, એનઆઈએસ બોર્ડ, આઈબી બોર્ડ હોય કે કોઈ પણ અન્ય માન્ય બોર્ડ હોય તો તમે અમે એડમિશન છે લઈ શકો છો. મિનિમમ માર્ક્સની વાત કરીએ ધોરણ 12ના પીસીબીના તો જનરલ અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 50% અને રિઝર્વ કેટેગરી માટે 40% છે તે રહેશે. તો આ તમારી મિનિમમ લાયકાતની વાત થઈ. 2025 સુધીમાં એવું હતું કે તમારે કોઈ પણ એક્ઝામની જરૂરત છે તે નથી, પરંતુ 2026-27થી ક્રાઇટેરિયા બદલી નાખવામાં આવ્યું છે. હવે તમારે નીટની પરીક્ષા છે તે આપેલી હોવી જોઈએ. અરજી કરવા માટે તમારે કોઈ પણ મિનિમમ ગુણ કે કટ ઓફની જરૂરત નથી, પરંતુ તમે નીટ છે એમાં હાજરી એટલે કે પાસ થયેલા હોવા જોઈએ અને તમારું જે પણ મેરિટ હશે એ નીટના આધારે જ બનાવવામાં આવશે. નીટ તમારે આપવું જરૂરી છે, પરંતુ એના માટે કોઈ પણ ટકાવારી કે માર્ક કે પર્સન્ટાઇલની જરૂરત નથી, પરંતુ જે પણ તમારું મેરિટ બનશે એ તમારે નીટના આધારે જ બનાવવામાં આવશે. વર્ષ 2025 સુધી ધોરણ 12ના આધારે જ એડમિશન આપવામાં આવતું હતું, પરંતુ 2026-27થી નિયમ છે એ બદલી નાખવામાં આવ્યું છે. હવે ધોરણ 12 પણ તમે પાસ થયેલા હોવા જોઈએ અને સાથે તમે નીટની પરીક્ષા પણ આપેલી હોવી જોઈએ. તો રજિસ્ટ્રેશન કરશો ત્યારે તમારે એક એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ છે એમાં નીટની માર્કશીટ છે એની પણ જરૂરત છે તે પડશે. એના આધારે જ તમારે રજિસ્ટ્રેશન છે તે કરવું પડશે. બીપીટી એટલે કે ફિઝિયોથેરાપી કોર્સમાં તમે જ્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરશો ત્યારે તમારે 1000 રૂપિયા ફી છે તે ભરવાની હોય છે. એ તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને ભરવાની હોય છે. એ ફી તમારે કઈ રીતે ભરવાની છે, કોલેજ પસંદગી કઈ રીતે કરવાની છે, એની સંપૂર્ણ માહિતી પણ હું ચેનલમાં તમને લોકોને લાઈવ પ્રોસેસ સાથે બતાવી દઈશ. તો જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફિઝિયોથેરાપીમાં સરકારી અને ખાનગી કોલેજ માટે તમારે એક જ ફોર્મ ભરવાનું હોય છે, એટલે કે તમે એક જ રજિસ્ટ્રેશન કરશો એમાં તમામ કોલેજ માટે તમે અરજી છે કરી શકો છો. તમારે રૂબરૂ ક્યાંય પણ ઓફલાઈન અરજી છે તે કરવાની નથી. જો તમે લોકો રજિસ્ટ્રેશન નહીં કરો તો તમને કોઈ પણ કોલેજ છે તે એડમિશન આપી શકતી નથી. હવે અહીંયા તમે જોઈ શકો છો એ ગુજરાતમાં આવેલી ફિઝિયોથેરાપી સરકારી કોલેજનું લિસ્ટ છે, જેમાં અમદાવાદ, બરોડા, જામનગર, સુરત અને દાહોદ આ 5 જગ્યાએ પર સરકારી કોલેજ છે તે આવેલી છે. ફીઝની વાત કરીએ તો વાર્ષિક ફીસ તમારી 15,000 રૂપિયા છે એ સરકારી કોલેજમાં રાખેલી છે. અહીંયા તમને એડ્રેસ છે એ પણ જોવા મળશે. જો તમારું મેરિટ છે સારું ના બનતું હોય તો તમારા લોકોને પ્રાઇવેટ કોલેજમાં પણ એડમિશન લેવું પડતું હોય છે. તો પ્રાઇવેટ કોલેજો છે એ ઘણી બધી છે, તો એના માટેની પીડીએફ છે મેં ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે, ત્યાંથી તમે પ્રાઇવેટ કોલેજનું લિસ્ટ પણ ડાઉનલોડ છે એ કરી શકો છો. સરકારી કોલેજની વાત કરીએ તો આટલી સરકારી કોલેજ છે. આ સરકારી કોલેજમાં કેટલા ટકાએ મળે છે એની પણ માહિતી હું તમને લોકોને આગળ બતાવીશ. હવે આપણે જોઈએ કે ગુજરાતમાં ફિઝિયોથેરાપી એડમિશન કોર્સની પ્રવેશ પ્રક્રિયા કઈ રીતે થાય છે. તો પહેલાં જ્યારે આની જાહેરાત થશે એટલે હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુટ્યુબમાં અપડેટ આપી દઈશ. તો જ્યારે આની જાહેરાત થશે ત્યારે તમારા લોકોને સમય મર્યાદામાં ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે. ઓનલાઈન તમે અરજી કરી લેશો ત્યાર પછી એક જનરલ મેરિટ લિસ્ટ અને કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ છે તે બનાવવામાં આવશે. મેરિટ લિસ્ટ તમારું ડિક્લેર થઈ જશે ત્યારે પછી કોલેજ પસંદગી માટેના રાઉન્ડનું પ્રોસેસ ચાલુ થશે, જેમાં તમારા લોકોને ઓનલાઈન કોલેજ પસંદગી કરવાની હોય છે. એમાં તમે સરકારી ફિઝિયોથેરાપી અને પ્રાઇવેટ ફિઝિયોથેરાપી કોલેજ છે એ બંને પસંદ કરી શકો છો. એ પ્રોસેસ થઈ ગયા પછી તમારે અલોટમેન્ટની જાહેરાત થશે, એટલે કે તમારા માર્ક અનુસાર તમને કઈ કોલેજમાં મળેલું છે એ તમને બતાવવામાં આવશે. એના આધારે જો તમને કોલેજ પસંદ હોય તો તમારે ઓનલાઈન
ફીસ ભરવાની રહેશે. તમે ઓનલાઈન ફીસ ભરી લો ત્યાર પછી જે પણ હેલ્પ સેન્ટર હોય તે અને કોલેજ હોય ત્યાં તમારે રિપોર્ટિંગ માટે જવાનું હોય છે. તો સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા છે તમારે ઓનલાઈન જ હોય છે. હું સંપૂર્ણ જે પ્રક્રિયા છે એ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બનાવીને સમજાવીશ, એટલે તમે લોકો આરામથી સમજી જશો. ફિઝિયોથેરાપી એટલે કે બીપીટી માટેની એડમિશનની પ્રવેશ પ્રક્રિયા છે એ ધોરણ 12ના પરિણામ પછી જૂન અને જુલાઈ મહિનામાં ચાલુ કરવામાં આવતી હોય છે. આ વર્ષથી નીટનો ક્રાઇટેરિયા છે એ બદલી નાખવામાં આવ્યું છે, એટલે નીટનું પર રિઝલ્ટ ડિક્લેર થશે ત્યાર પછી જ તમારી પ્રવેશ પ્રક્રિયા છે તે જાહેરાત છે કરવામાં આવશે. તો જ્યારે પણ તમારી પ્રવેશ પ્રક્રિયા ચાલુ થશે એટલે 100% હું તમને લોકોને અપડેટ છે તે આપી દઈશ. કટ ઓફની વાત કરીએ તો આ ગયા વર્ષનો કટ ઓફ છે. તમારે અંદાજો લેવો હોય કે કેટલા ટકાએ મળ્યું હતું એનો અંદાજો તમે લઈ શકો છો. આ વર્ષથી નીટનું ક્રાઇટેરિયા બદલી નાખવામાં આવ્યું છે, તો એના આધારે તમને એડમિશન છે તે મળશે. તો આ વર્ષથી જ નવો કટ ઓફ છે તે લાગુ પડશે. પરંતુ જો તમારે જોવું હોય કે કેટલા ટકાએ ગયા વર્ષે કઈ કોલેજમાં કોને મળેલું હતું, તો આખી પીડીએફ છે ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ છે તે કરી લેજો. અહીંયા મેં બેઝિક તમને માહિતી સમજાવેલી છે કે કેટલા મેરિટ નંબર હોય છે, કેટલા ટકાવારી હોય છે, એ તમે અહીંયાથી જોઈ શકો છો. મેં કોલેજ વાઇઝ પૂરી પીડીએફ બનાવેલી છે જે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પરંતુ આ વર્ષથી નીટના આધારે જ એડમિશન છે તે મળવાપાત્ર થશે. આ જે ગયા વર્ષ સુધીનું હતું ધોરણ 12ના આધારે હતું. ફિઝિયોથેરાપી એટલે કે બીપીટીમાં એડમિશન મળ્યા પછી કેટલી સ્કોલરશિપ મળતી હોય છે. તો ફિઝિયોથેરાપી કોલેજમાં તમે એડમિશન લઈ લેતા હોય તો એ નક્કી થતું હોય કે તમે સરકારી કોલેજમાં લીધું છે કે પ્રાઇવેટ કોલેજમાં લીધું છે, કોલેજની ફી કેટલી છે, વિદ્યાર્થી કઈ કેટેગરીમાંથી આવે છે અને ધોરણ 12માં એટલે કેટલા પીઆર કે ટકા મળેલા છે એના પર ડિપેન્ડ છે તે થતું હોય છે. તો મેં ઓલરેડી પેરામેડિકલ નર્સિંગ ફિઝિયોથેરાપી કોર્સ ઉપર એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. એ વિડીયો છે એ તમે આરામથી જોઈ લેજો. એમાં ફક્ત સ્કોલરશિપની ચર્ચા કરેલી છે. આ ઉપરાંત પણ જ્યારે પણ સ્કોલરશિપના ફોર્મ ચાલુ થશે ત્યારે પણ હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુટ્યુબમાં 100% અપડેટ છે તે આપી દઈશ, અને ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે એની પણ માહિતી આપી દઈશ. અહીંયા તમે જે વેબસાઇટ જોઈ શકો છો medicaladmissiongujarat.org, એના પર ક્લિક કરી અને તમે ઓફિશિયલ વેબસાઇટમાં આવશો અને ત્યાર પછી તમારે રજિસ્ટ્રેશન અને પ્રવેશ પ્રક્રિયા આ વેબસાઇટમાં જ કરવાની રહેશે. પરંતુ મેં તમને કહ્યું એ અનુસાર આ વર્ષે ધોરણ 12નું પરિણામ આવશે અને નીટનું પરિણામ આવશે ત્યાર પછી જ પ્રવેશ પ્રક્રિયા ચાલુ થશે. હું સંપૂર્ણ અપડેટ છે તમને લોકોને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પેજમાં આપી દઈશ. હાલ અત્યારે વેબસાઇટ છે એમાં કંઈક પ્રોસેસ ચાલુ છે, એટલે વેબસાઇટ અત્યારે ઓપન નથી થતી, પરંતુ જ્યારે ઓપન થશે એટલે તમે લોકો આરામથી જોઈ શકો છો અને હું પણ તમને અપડેટ છે તે આપી દઈશ. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.